ચાલો ગઈકાલે છેલ્લે આપણે સ્વાધ્યાય 6.2 પૂરું કર્યું હતું, બરાબર? આનંદ મકવાણા વિદ્યાર્થી થાય. હા સર. હા ચાલો હવે આજે આવે છે હેડિંગ આપો, સ્પર્શક અને અભિલંબ વક્રના સ્પર્શક તથા અભિલંબનો ઢાળ તથા સમીકરણ. ઢાળ તથા અભિલંબનું સમીકરણ સ્પર્શક. હવે આપણને ખબર છે કે આપણે જાણીએ છીએ કે નિશ્ચિત બિંદુ x0 y0, તમને અહીંયા ઈચ્છા પડે એ નામ આપી શકો. x0 y0 ને x1 y1 નામ આપી શકો, x2 y2 x3 y3 xy ગમે એ નામ આપી શકો. તમારી ટેક્સ્ટ બુકમાં x0 y0 લીધું છે એટલે હું લઉં છું. x0 y0 બિંદુમાંથી, નિશ્ચિત બિંદુ x0 y0 માંથી પસાર થતી તથા m ઢાળવાળી રેખાનું સમીકરણ આપણને ખબર છે. યાદ કરો, 3 y y0 ઇઝ ઇક્વલ ટુ m x x0 થાય. રેડી? પરંતુ વક્ર પરના બિંદુ x0 y0 આગળનો ઢાળ એટલે તે બિંદુ આગળ વિકલનની કિંમત થાય. આપણને ખબર છે કે વિકલન એટલે વક્રના કોઈ પણ બિંદુ આગળનો ઢાળ દર્શાવતું સૂત્ર છે. આમ m બરાબર dy/dx કયા બિંદુ આગળ? તો કે x0 y0 આગળ ઢાળ. આને તો આપણે આમાંય લખી શકીએ, f'(x0). આમ કોઈ પણ વક્ર પરના x0 y0 બિંદુ આગળનો ઢાળ m બરાબર dy/dx at the point x0 y0 એટલે કે f'(x0) થાય તથા તે બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ. હવે તમારે યાદ રાખવાનું છે, યાદ રાખજો. સ્પર્શકનું સમીકરણ y y0 ઇઝ ઇક્વલ ટુ m ની જગ્યાએ આમ મૂકવાનું, f'(x0) ઇન્ટુ x x0 થાય. આ ચોકઠું કરું છું, આ સૂત્ર પાકું કરી લેવાનું છે. આ સૂત્ર બહુ મહત્વનું છે. આ સ્પર્શકનું સમીકરણ થાય. હવે અભિલંબ એ સ્પર્શકને લંબ હોય. જો f'(x0) is not equal to 0, તો અભિલંબનો ઢાળ
અભિલંબનો ઢાળ બરાબર -1/f ડેશ x0 થાય તથા તેનું સમીકરણ y માઇનસ y0 ઇઝ ઇક્વલ ટુ -1 જો યાદ હોય તો ધોરણ 11 માં શીખવાડ્યું તો મેં બે એકબીજાને લંબરેખાના ઢાળ કરતા વ્યસ્ત અને વિરોધી હોય f ડેશ x0 x માઇનસ x0 થાય. આ બે સૂત્ર યાદ રાખવાના છે. હવે આ કર્યું હું એ તમને સમજાવું પછી આપણે આખું જોઈએ. ધારો કે તમને ઈચ્છા પડે એવો વક્ર દોરવાનો, દાખલા તરીકે આ એક વક્ર છે. અહીંયા આગળ એક બિંદુ આપ્યું છે, આ બિંદુ છે x0 y0. આની આગળનો તમારે સ્પર્શક તો હવે એનો અભિલંબ કયો થાય તો કે આને એક્ઝેક્ટ લંબ હોય તો આ થયો અભિલંબ. આ x0 y0 બિંદુ બેયનું છેદ બિંદુ છે ઈ છે. તો અભિલંબનું સમીકરણ આમ થાય y માઇનસ y0 ઇઝ ઇક્વલ ટુ -1/f ડેશ x0 x માઇનસ x0 અને સ્પર્શકનું સમીકરણ આમ થાય y માઇનસ y0 ઇઝ ઇક્વલ ટુ f ડેશ x0 x માઇનસ x0. આ સ્પર્શકનું સમીકરણ થાય. જો હજી આગળ આવે છે બે નોંધ છે. વિશિષ્ટ કિસ્સામાં હજી આગળ લઈ લો. વિશિષ્ટ કિસ્સામાં જો સ્પર્શકનો ઢાળ શૂન્ય હોય, પેલું જો સ્પર્શકનો ઢાળ શૂન્ય હોય તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે dy by dx ઇઝ ઇક્વલ ટુ 0. આથી થીટા ઇઝ ઇક્વલ ટુ 0 નો અર્થ એ થયો કે સ્પર્શક x અક્ષને સમાંતર છે અથવા જેનો ઢાળ યાદ કરો ધોરણ 11 જે રેખાનો ઢાળ 0 હોય કાં તો x અક્ષ પોતે હોય અથવા x અક્ષને સમાંતર હોય એ અથવા x અક્ષને સમપાતી રેખા છે. બીજું હજી એમાં તથા સ્પર્શકનું સમીકરણ y બરાબર y0 જે બિંદુ આપ્યું હોય એનો y આમ ઈ જ રેખાનું સમીકરણ થાય. સ્પર્શકનું સમીકરણ y બરાબર y0 થાય. બીજું જો થીટા ટેન્ડ્સ ટુ π/2 એટલે કે tan થીટા ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ અવ્યાખ્યાયિત હોય તો સ્પર્શક x અક્ષને લંબ રેખા છે. x અક્ષને લંબ રેખા છે અને તે y અક્ષને x અક્ષને લંબ હોય એટલે y અક્ષને સમાંતર અથવા y અક્ષને સમપાતી છે તથા સ્પર્શકનું સમીકરણ
સ્પર્શકનું સમીકરણ x બરાબર x0 મળે. બસ આટલું થઈ ગયું એટલે 6.3 સ્વાધ્યાયની આપણી તમામ થિયરીઓ પૂર્ણ થઈ ગઈ. પહેલેથી શાંતિથી જો પહેલા તો આમાં સમજાવું કે દાખલા તરીકે આવી રીતે સ્પર્શક છે અને આ વક્ર છે, આ વક્ર છે. તો આ જુઓ જી x અક્ષ ને સમાંતર અથવા x અક્ષ પોતે થાય. આ થયો સ્પર્શક, આ થયો અભિલંબ. તો આવા કિસ્સાની અંદર x બરાબર x0 જે નોંધ કરાવી એ તમારા સૂત્ર થાય. રેડી? તો હવે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો ફટાફટ. શાંતિથી એક વખત વાંચી જાઓ એટલે સીધું આપણે સ્વાધ્યાય 6.3 માં આગળ વધીશું. એના ઉદાહરણો છે, નહીં આવડે તો હું કરાવીશ, આવડી જશે. સ્વાધ્યાય પૂર્ણ જેમ જેમ આગળ હાલતું જાય એમ તમારે કરતા જવાના છે. રેડી? હાલો, પેલું પેજ જોવાઈ ગયું? દેવસન ઘાડવી, દેવસન, હા સર. પેલું પેજ જોવાઈ ગયું બેટા? હાલો, હા. ઓકે. હાલો, બીજું પેજ જોઈ લ્યો. તમને એટલી ખબર પડવી જોઈએ કે આને તમે ઢાળને તમે આમય કહી શકો, tan થીટા અથવા તો m અથવા તો dy/dx at the point x0 y0 અથવા તો f'(x0). તો કે આ f'(x0) ગોતવો કેમ? તો એ હમણાં શીખવાડી દઉં. 1 જ મિનિટનું કામ છે. આ દાખલા બહુ સહેલા છે, અતિશય. કઈ છે જ નહીં દાખલામાં, એમ સમજો ને. હાલો, પેજ જોવાઈ જાય એટલે કેજો ફટાફટ. હાલો, જોવાઈ ગયું ભાઈ? હાલો, ત્રીજું પેજ જોઈ લ્યો. આકૃતિ બરાબર સમજી લ્યો. એવું લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. આ બે નોંધ ખાસ યાદ રાખવાની છે, બરાબર ધ્યાન રાખજો. ચાલો, હવે આપણે આગળ વધીએ. સ્વાધ્યાય 6.3. સ્વાધ્યાય 6.3 તમને શું કહે છે? પેલો દાખલો, વક્ર y બરાબર 3x ની 4 ઘાત, y બરાબર 3x ની 4 ઘાત માઇનસ 4x ને x બરાબર 4 આગળના સ્પર્શકનો ઢાળ શોધો, ઢાળ મેળવો. તો કાંઈ નહીં કરવાનું, વક્ર તમને જે આપ્યો છે ત્યાંથી સ્ટાર્ટ કરવાનું
એનું વિકલન કરી નાખવાનું. વક્ર y બરાબર 3x ની 4 ઘાત માઇનસ 4x. જે વક્ર આપ્યો હોય એનું તમે પેલું વિકલન કરો ને એટલે ઈ વક્રના દરેક બિંદુ આગળનો ઢાળ દર્શાવતું સૂત્ર મળે. આનું વિકલન કરવું x સાપેક્ષ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 4 તેરી 12 x નો ઘન માઇનસ 4. આ જે સૂત્ર મળ્યું ને આ બોક્સમાં રહ્યું ઈ આ સૂત્ર આ ઉપરના વક્રના દરેક બિંદુ આગળનો ઢાળ દર્શાવતું સૂત્ર છે. આવડું બોક્સમાં રહ્યું ઈ હો. તમે વિકલન કરી નાખો એટલે જે મળે આપેલ વક્રનું વિકલન કરો એટલે બીજું કાંઈ નહીં, ઈ વક્રના દરેક બિંદુ આગળનો ઢાળ દર્શાવતું સૂત્ર મળે. ફરીથી બોલું છું, યાદ રાખજો. તમે કોઈ પણ વક્રનું વિકલન કરો એટલે તે વક્રના દરેક બિંદુ આગળનો ઢાળ દર્શાવતું સૂત્ર મળે. તમારે કયા બિંદુ આગળનો ઢાળ જોઈ છે તો કે x બરાબર 4. તમારો દાખલો પૂરો. આ એટલું જ લખવાનું છે. હવે dy upon dx at the point x બરાબર 4. y ગોતવું હોય તો હજી જડી જાય. x ની કિંમત અહીંયા વક્રમાં મૂકી દો એટલે y મળી જાય. x બરાબર 4 તો અહીં કિંમત મૂકો 12. x ની જગ્યાએ 4 મૂકી દો. આ મૂકી દીધા. આ 4 નો ઘન માઇનસ 4 બરાબર ચોકે ચોકે હોળ ચોક 64 ગુણ્યા 12. હાલો જી કરો જી ભાઈ. 64 ગુણ્યા 12 છે કોઈ પાસે કેલ્ક્યુલેટર? 64 ગુણ્યા 12 કરો. 64 ગુણ્યા 12 રાવલ બોલો સાહેબ. 64 ગુણ્યા 12 કર. 768. એ લખી નાખજો 764. આ તમારો આને તમે એમ ઢાળ આવી ગયો. આને tan થીટા કયો તોય ચાલે, એમ કયો તોય ચાલે, અને dy upon dx at the point x બરાબર 4 કયો તોય ચાલે, અને આને f ડેશ 4 આ 4 એટલે x0. જે બિંદુ અત્યારે આપણે જો આ દાખલામાં x0 લખતા હતા ને, અહીંયા દાખલામાં હું આ x0 લખતા હતા એ તમને બિંદુ આપેલું હોય. અહીંયા 4 આપ્યું છે આ રકમમાં. એ x0 જ છે હકીકતે. શું છે? x0. આટલા હેલા દાખલા છે. લ્યો વક્રનું વિકલન કરી નાખો ને જે સૂત્ર મળે ને, ફરીથી બોલું છું, વક્રનું વિકલન કરી નાખો અને જે સૂત્ર મળે ને ઈ સૂત્ર આપેલ વક્રના દરેક બિંદુ આગળનો ઢાળ દર્શાવતું સૂત્ર થાય. ફરીથી બોલું છું તમે જે સૂત્ર આપેલું હોય એનું વિકલન કરી નાખો વક્રનું તો દરેક બિંદુ આગળનો ઢાળ દર્શાવતું સૂત્ર મળે. બીજો દાખલો શું કહે છે? વક્ર y બરાબર x - 1 x - 2 જ્યાં x is not equal to 2 ને x બરાબર 10 આગળ સ્પર્શકનો ઢાળ મેળવો. બેયનો ઢાળ મેળવી દઉં. અભિલંબનો સ્પર્શક તથા અભિલંબનો ઢાળ મેળવો. હાલો મેળવી દઉં. જોજો 1 જ મિનિટનું કામ છે. કેવી રીતે? તો કે અહીં y is equal to x - 1 એના છેદમાં x - 2 તો dy upon dx છેદ બાદ અંશનું વિકલન માઇનસ અંશ બાદ છેદનું વિકલન છેદમાં છેદનો સ્ક્વેર x - 2 એનો સ્ક્વેર. તો તમારું સૂત્ર આવી ગયું. dy upon dx બરાબર x - 2 - x + 1 છેદમાં x - 2 એનો સ્ક્વેર. આ x ગયા -2 + 1 એટલે dy upon dx બરાબર -1 ના છેદમાં x - 2 એનો સ્ક્વેર. આ તમારો ઢાળ દર્શાવતું સૂત્ર આવ્યું. હવે કયા બિંદુ આગળ જોઈ છે
તો કે x બરાબર 10 આગળ. તો હવે લખું છું x બરાબર 10 આગળ સ્પર્શકનો ઢાળ m બરાબર તમે આ નામે લખી શકો tan થીટા બરાબર તમે આ નામે લખી શકો f ડેશ x0 બરાબર અથવા તો તમે આ નામે લખી શકો dy/dx at the point x બરાબર 10 કીધા છે એટલે x0 ની જગ્યાએ આપણે અહીંયા 10 લખશું 10 બરાબર સૂત્ર છે તમારી પાસે આવી ગયું છે હું જે -1 ના છેદમાં x ની જગ્યાએ મૂકો 10 શું બાદ કરવાનું છે 10 માંથી 2 એનો વર્ગ બરાબર -1 ના છેદમાં 10 માંથી 2 જાય તો 8 8 64 મળે આ સ્પર્શકનો ઢાળ તથા અભિલંબનો ઢાળ એ ગોત દઉં છું અભિલંબનો ઢાળ બરાબર -1/m બરાબર -1/f ડેશ x0 બરાબર -1/64 છેદનો છેદ અંશમાં જાય 64 થાય લ્યો આ બે અભિલંબનો ઢાળ મળી ગયો આ એટલો સરળ દાખલો હોય આમાં છે કાંઈ પહેલેથી એક વખત જોઈ લ્યો કાંઈ હોય તો કયો મને હાલો રેડી આ પેજ જોવાઈ ગયું આગળ વધું છું હાલો ભાઈ ક્યાં ગયા આનંદ મકવાણા દેવાંગ ગોહેલ હેલો સમજાય છે ને બધુંય હા હાલો જય જેઠવા સમજાય છે ને હા સર સમજાય છે ઓકે તો આજે મેં નોંધ કરાવી આ નોંધ જ મહત્વની છે આ નોંધ રહીને આટલું તમે પાકું કરી લ્યો ને એટલે ગમે એ દાખલા આવડે આ પહેલું પેજ આ બીજું પેજ અને આ ત્રીજું પેજ આટલું કવર કરી લ્યો એટલે વક્રના સ્પર્શક અને અભિલંબના સમીકરણ ગોતતા આવડે તો હવે આપણે આગળ વધીએ છીએ ત્રીજો દાખલો તમને શું કહે છે વક્ર y બરાબર x³ માઇનસ x પ્લસ 1 ના જે બિંદુનો એક્સયામ 2 હોય એટલે x ની કિંમત 2 આપેલી છે બીજું કાંઈ નથી નવું નથી હોય તે બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ મેળવો તો સ્પર્શકનું સમીકરણ મેળવી દઈએ આપણે ના થોડી પડે એક જ મિનિટનું કામ છે અહીં y બરાબર x³ માઇનસ x પ્લસ 1 આનું વિકલન કરી નાખો dy/dx બરાબર 3x² માઇનસ 1 કયા બિંદુ આગળનો ઢાળ જોઈ છે તો કે એક્સયામ 2 હોય તો અહીંયા એટલું જ લખવાનું dy/dx x બરાબર 2 હોય ત્યારે મૂકી દો 2 કિંમત 2 નો વર્ગ ઓછા 1 2 નો વર્ગ 4 તેરી 12 ઓછા 1 બરાબર 11 જે સ્પર્શકનો ઢાળ છે કયા બિંદુ આગળનો કે જેનો એક્સયામ 2 હોય સ્પર્શકનો ઢાળ છે આદિત્ય વણોલ મારો અવાજ આવે છે આદિત્ય હા સાહેબ તું કેજી આ એક્સયામ 2 હોય ઈ બિંદુ આગળના અભિલંબનો ઢાળ કેટલો થાય
કોણ કહી શકશે? હાલો જવાબ દો ફટાફટ, જેને આવડતો હોય. જેને આવડતો હોય જવાબ દો. हेलो सर હા, કોણ બોલે? देव सर હા, બોલ દેવ સર. સાચું છે, બોલ બોલ. અભિલંબનો ઢાળ કેટલો થાય? મોઢે બોલો. આવડે હે? અભિલંબનો ઢાળ કેટલો થાય? હા, બોલ. -1/11. વેરી ગુડ. કોણ બોલ્યું? ગુડ ગુડ. દેવાંગ. દેવાંગ ગોહેલ, ગુડ. એલા ભાઈ, આ સ્પર્શકનો ઢાળ જે આવે એના કરતા વ્યસ્ત અને વિરોધી અભિલંબનો ઢાળ હોય. 11માં મેં શીખવાડેલું છે, ધોરણ 11માં શીખવાડેલું છે. આમાં ક્યાં મોટી વાત છે? આટલું હેલું હતું આદિત્ય. સારું, કાંઈ વાંધો નહીં. આ દાખલો બરાબર જોઈ લેજો. હાલો, ચોથો દાખલો જાતે કરો અને મને ફટાફટ જવાબ આપો. વક્ર, હાલો નોટ અને પેન રાખજો તૈયાર. વક્ર y બરાબર x³ - 3x, x³ - 3x, x³ - 3x +2 ના જે બિંદુનો એક યામ, આગળનો જ દાખલો છે, આગળના દાખલા જેવો જ, એક યામ 3 હોય તે બિંદુ આગળ ના સ્પર્શક તથા અભિલંબના ઢાળ મેળવો. અભિલંબનો ઢાળ મેળવો. બેયના ઢાળ મેળવવાના છે. હાલો જી, ફટાફટ જવાબ જોઈ છે. हेलो હા, બોલો. કોણ બોલે છે? वसोया नीरज વસોયા નિરાજ, બોલ બોલ. 24 આવે ઢાળ કેનો ઢાળ? या x बराबर 3 આગળ બિંદુ है x બરાબર 3 બિંદુ આગળ શું 24 આવે? ઢાળ m બરાબર 24 કેનો ઢાળ? આ સ્પર્શક નો હા, તો એમ બોલે બેટા, સ્પર્શકનો ઢાળ. તો અભિલંબનો બોલજી હવે. -1/24 હા, એમ -1/24 -1/24, પણ એ સીધું ન લખી નખાય હો, આ પ્રમાણે સૂત્ર મુકાય. હા અહીંયા મેં તમને શીખવાડ્યું હતું ને, જો અહીંયા જો આ બે સૂત્ર રહ્યા, અહીંયા બે હા સૂત્ર છે. આ સ્પર્શકનો ઢાળ છે, આ અભિલંબનો ઢાળ દર્શાવતું સૂત્ર છે. રેડી? ચાલો ભાઈ, બીજા બધાને આવે છે? જુઓ જી, આ કે છે એવું આવે છે હા. બધાને? હા સાહેબ, આવી ગયું. હે, આવે છે? हाँ ઓકે ઓકે, હા. ચાલો, વેરી ગુડ વેરી ગુડ. હાલો, પાંચમો દાખલો. થોડુંક હવે એમાં થોડુંક ટફ કઈ રહી જાય છે, કાંઈ નથી. x બરાબર a cos cube થીટા, y બરાબર a sin cube થીટા. પ્રચલ સમીકરણ વાળા વક્રને થીટા ઇઝ ઇક્વલ ટુ π/4 આગળ થીટા ઇઝ ઇક્વલ ટુ π/4 આગળ સ્પર્શક તથા અભિલંબનો ઢાળ શોધો. આવડશે કે કરી દઉં? જો કાંઈ નથી કરવાનું, એટલું જ છે. અહીં x ઇઝ ઇક્વલ ટુ a cos ક્યુબ થીટા, તો dx અપોન d થીટા. પેલા થીટા સાપેક્ષ વિકલન કરો. આ પ્રચલ વિધેયનું વિકલન હે, પેલા બેયના જુદા જુદા વિકલન કરીને dy/dx આપણે ગોતવું પડશે.
dx upon d થીટા એટલે શું થાય? આ 3 હેઠા ઉતરે. આ cos સ્ક્વેર થીટા એ અચળ છે. cos થીટા નું શું થાય? માઇનસ sin થીટા. એટલે આ માઇનસ નિશાની આગળ. પછી અહીં લખાય y બરાબર a sin ક્યુબ થીટા. તો dy upon d થીટા એટલે શું થાય? તો કે 3a sin સ્ક્વેર થીટા અને sin થીટા નું શું થાય? cos થીટા. રેડી? તો હવે dy upon dx પેલા આ ગોતવાનું. તો અહીંયા આમ લખવાનું dy upon d થીટા એના છેદમાં dx upon d થીટા. તો dy upon d થીટા છે 3a sin સ્ક્વેર થીટા cos થીટા એના છેદમાં માઇનસ 3a આ cos સ્ક્વેર થીટા sin થીટા. આ 3a ગયા sin નો સ્ક્વેર ગયો sin ગયા cos નો સ્ક્વેર ગયો cos ગયા એટલે વધ્યું આવું sin થીટા ના છેદમાં cos થીટા બરાબર શું વધ્યું? તો કે tan થીટા. તો હવે અહીંયા લખાય સ્પર્શકનો ઢાળ dy upon dx કયા બિંદુ આગળ? તો કે થીટા બરાબર π/4 આગળ. તો dy upon dx તમને શું મળ્યું છે? tan થીટા બરાબર tan π/4. tan π/4 ની કિંમત 1 થાય. તથા અભિલંબનો ઢાળ હવે મારે સૂત્ર નથી હમાયું એટલે સીધું લખી નાખું છું -1 થાય. તમને પૂછ્યું નથી પણ છતાંય મેં પૂછ્યું છે. હાલો દાખલો જોઈ લ્યો. આવડે કે ન આવડે? એટલે સોરી અહીંયા માઇનસ, આ માઇનસ નિશાની અહીંયા માઇનસ આવે, આ માઇનસ આવે, આ માઇનસ આવે ને પ્લસ આવે. માઇનસ નિશાની આપણે ભૂલી ગયા છેદમાં. હાલજી જીતેન્દ્ર ઝીંઝાડા, કિશન મોલિયા. હા સમજાય છે ને? કિશન મોલિયા. હા હા કિશન મોલિયા તારો અવાજ નથી આવતો. કિશન મોલિયા હાલે હે ને તંત્ર? સારું હાલો તો છઠ્ઠો દાખલો કરો જી જાતે. આવો જ છે. કેટલાને આવડે હમણાં ખબર. છઠ્ઠો દાખલો x બરાબર 1 માઇનસ a sin થીટા. x બરાબર 1 માઇનસ a sin થીટા. રાવલ બી જતો નહીં, કઈ જુદું જુદું આપ્યું. આગળ દાખલો છે એ જ છે. y બરાબર b cos સ્ક્વેર થીટા. cos સ્ક્વેર થીટા. પ્રચલ સમીકરણ વાળા વક્રને થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 આગળ સ્પર્શક તથા, તમને તો એક જ પૂછ્યું છે, હું બે પૂછું છું. સ્પર્શક તથા અભિલંબનો ઢાળ શોધો. અભિલંબનો ઢાળ મેળવો. હાલો જી મેળવો જી. કેટલાને આવડે હમણાં ખબર? ફટાફટ હો.
આવડશે? રાવલ, કરણ, રાવલ બોલો સાહેબ. થઈ ગયા હે? હા. ઓકે હાલો ફટાફટ અત્યારે તો થઈ ગયું હોય બેટા. સર હા સ્પર્શક નો ઢાળ 2b/a આવે. પેલા મને આ લખાય, આ શું આવ્યું છે? dy/dx આ લખાય 2b * sin θ/a. 2b into sin theta upon upon a. તો સ્પર્શકનો ઢાળ તારે શું આવે છે? 2b/a. સ્પર્શકનો ઢાળ આમ લખાય dy/dx. કયા બિંદુ આગળ કીધું છે? થીટા બરાબર π/2 બરાબર 2b/a into sin π/2. sin π/2 એટલે 1. sin π/2 1 એટલે 2b/a થાય. અભિલંબનો ઢાળ બરાબર આમ લખાય, આનાથી ઉલટું 1/dy/dx. dy/dx થીટા બરાબર π/2 એટલે આમ થાય 1/2b/a બરાબર આ થયું 1/2a/2b પણ માઇનસ. હાલો આવી ગયું? -a/2b. હા. આ તમારો જવાબ થાય. હાલો રેડી? હાલો હવે બધાયને થઈ ગયો છે સંકેત વણોલ? સંકેત થઈ ગયો છે દાખલો? હાલો સંકેત સંકેત ચાલો 7મો દાખલો. ભૂસડિયા સુરેશ હાજર છો ને? વક્ર y બરાબર ભૂસડિયા y બરાબર x³ - 3x². x³ - 3x² -9x +7 ને જે બિંદુઓ આગળ સ્પર્શકો x અક્ષને સમાંતર હોય. થોડુંક વિચિત્ર પૂછ્યું છે. સ્પર્શકો x અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો. તે બિંદુ ગોતવાના કીધા છે, બિંદુઓ મેળવો. તો ઓલો દાખલો કરતા તેમ જ થોડોક ફેરફાર થાય. તો કે અહીં પેલા તો y બરાબર x³ - 3x² -9x +7. તો આનું વિકલન કરી નાખો. dy/dx બરાબર 3x² - 6x 3x² - 6x -9 જે સ્પર્શકના ઢાળનું સૂત્ર છે. હવે સ્પર્શક x અક્ષને સમાંતર હોવાથી m બરાબર 0 થાય, ઢાળ બરાબર 0 થાય. તો કિંમત મૂકી દો. આ 3x² - 6x -9 બરાબર 0. તો આના તો હવે ભાગ પાડી નાખો. અહીંયા કરે x² - 2x - 3 = 0. તો અહીંયા લેશું આપણે x - 3 3 × 3 અને x + 1 બરાબર 0. તો x બરાબર 3 और x બરાબર -1. હવે અહીંયા લખાય
x બરાબર 3 હોય તો y બરાબર અહીં સૂત્રમાં કિંમત મૂકી દો વક્રમાં y એટલે 3 નો ઘન -3 ઇન્ટુ 3 નો વર્ગ -9 ઇન્ટુ 3 વત્તા 7 આનું સાદુરૂપ આપો 3 નો ઘન છે હો અહીંયા સોરી સાદુરૂપ આપો એટલે આની કિંમત આવશે 3 નો ઘન 70 ની બધું સાદુરૂપ આપો એટલે થશે -20 અને x બરાબર -1 તો y બરાબર કિંમત મૂકજો આવશે 12 માગેલ બિંદુ 3 -20 અને -1 12 થાય લ્યો આ તમારો જવાબ આવી ગયો હવે એ બિંદુ આગળના સ્પર્શકોના સમીકરણ કીધા હોય તો બિંદુ એ આપ્યા છે આને કહી દેવાનું x0 આને કહી દેવાનું y0 એ ઓલું સૂત્ર મૂકતા હતા ઈ રેડી હાલો આ દાખલામાં કોઈને પ્રશ્ન ભાઈ કોઈને પ્રશ્ન નથી તો 8મો દાખલો વક્ર y બરાબર x - 2 નો વર્ગ વક્ર y બરાબર x - 2 એનો વર્ગ નો એક સ્પર્શક વક્ર પરના બિંદુઓ 20 અને 4 ને જોડતી જીવાને સમાંતર હોય તો તે સ્પર્શકનું સ્પર્શ બિંદુ મેળવો કેવો સરસ મજાનો દાખલો છે આવો એક વક્ર છે આમ આ એક વક્ર છે રેડી એનો આ એક સ્પર્શક છે અહીંયા સ્પર્શે છે વક્રને આ બિંદુ P આપણે ગોતવાનું છે આ સ્પર્શક છે ને આ જોડતી જીવાને સમાંતર છે ક્યાં તો ક્યાં 20 અને 4 આ બે બિંદુને જોડતી જીવા AB ને સમાંતર છે આ બે છે ને સમાંતર છે આ સ્પર્શક અને જીવા અને આ સ્પર્શક બે સમાંતર છે તો બેયના ઢાળ સરખા હોય તો હાવ હેલું છે કાંઈ નથી અહીં y બરાબર x - 2 એનો વર્ગ આનું વિકલન કરો તો dy/dx = 2x - 2 થાય હવે બીજું કંઈ કરવાનું નથી હવે સ્પર્શક 20 4 ને જોડતી જીવાને સમાંતર હોવાથી બંનેના ઢાળ સમાન થાય એટલે કે dy/dx બરાબર 2x - 2 બરાબર બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ યાદ કરો y2 - y આને કહી દો x1 y1 આને કહી દો x2 y2 તો આપણે સૂત્ર શીખી ગયા તો યાદ છે y2 - y1 છેદમાં x2 - x1 y2 - y1 એટલે 0 y1 4 છેદમાં x2 એટલે 2 -4 y2 - y1 છેદમાં x2 - x1 તો 2 માંથી આ થયું માઇનસ ગયા આ વધ્યા 4 અહીંયા વધે -4 ના છેદમાં -2 એટલે આ વધે 2 બરાબર ઢાળ આવ્યો 2 તો આની કિંમત 2 આવી 2x - 2 બરાબર 2 આ 2 ગયા તો વધ્યું આવું
x માઇનસ 2 બરાબર 1. તો 2 ને ઓલી બાજુ જવા દો તો x બરાબર શું આવ્યું 3. x બરાબર 3 આવ્યું. ની કિંમત વક્રમાં મૂકતા ની કિંમત વક્રના સમીકરણમાં વક્રમાં મૂકતા x બરાબર 3 મૂકો તો y બરાબર આમ છે x માઇનસ 2 એનો વર્ગ મૂકો 3 માઇનસ 2 એનો વર્ગ 3 માંથી 2 જાય 1 1 નો વર્ગ 1 તો y બરાબર 1. આમ સ્પર્શ બિંદુ 3 1 થાય 3 1 થાય. લ્યો અહીંયા જે આ સ્પર્શ બિંદુ હતું ને P એના અહીંયા આવે 3 1. કેટલા 3 1 બરાબર ધ્યાન આપજો 3 1 રેડી. અને 3 1 આગળ હવે આ ધોરણ 11 માં તમે શીખી જ ગયા હો કે કઈ રીતે આ સ્પર્શકનું સમીકરણ ગોતાય y માઇનસ y0 ઇઝ ઇક્વલ ટુ x માઇનસ x0 પ્રમાણે. બરાબર જોઈ લ્યો બરાબર. પછી આગળ વધીએ. કોઈને પ્રશ્ન હોય તો મને પૂછી શકે છે. સુરેશ ભૂસડિયા છે? સુરેશ નથી. નિખિલ પરમાર હા સાહેબ. સમજાય છે ને? હા હા. નેવિલ વસાણી નેવિલ હલો. હાલે હે ને તંત્ર? હા ઉત્તમ નગવાડિયા હા. હા જોઈ લ્યો ફટાફટ. એટલે 9મો દાખલો કરીએ. 9મો દાખલો કરતા પહેલા એક દાખલો હજી હું તમને હોમવર્કમાં આપું છું. 14મો દાખલો HW કરી નાખો હાલો. 14મો કેટલામો? જેટલા થાય એટલા કરજો. 14મો દાખલો એટલે મારે વચ્ચેથી નડે નહીં એમ. હાલો આગળ વધું છું. 9મો દાખલો શું કહે છે? 9મો દાખલો તો કે વક્ર y બરાબર x ક્યુબ માઇનસ 11x પ્લસ 5 કોઈ બિંદુ આગળનો સ્પર્શક લ્યો. સ્પર્શક એ આપ્યો છે. સ્પર્શક y બરાબર x માઇનસ 11 હોય તો સ્પર્શ બિંદુ મેળવો. આપણને આવું કીધું. દાખલા તરીકે આ વક્ર તો રાવલને એમ થાય સાહેબ આવો જ કેમ દર વખતે વક્ર દોરો? તો તને ઈચ્છા પડે એવો દોરીને મને ક્યાં વાંધો છે? આ એનો એક સ્પર્શક જો છેદ તો નથી, ખાલી સ્પર્શ છે. આ તો આ સ્પર્શક એનું તમને સમીકરણ આપ્યું છે. સ્પર્શકનું સમીકરણ આપ્યું છે x માઇનસ 11 અને વક્રનું સમીકરણ આપ્યું છે y બરાબર x ક્યુબ માઇનસ 11x વત્તા 5. તમારે આ P બિંદુના અહીંયા મેળવવાના છે. તો આમાં ક્યાં મોટી વાત છે? અહીંથી શરૂઆત કરવાની. જોજે રાવલ સ્પર્શકના સમીકરણનું વિકલન ન કરી નાખતો, વક્રના સમીકરણનું વિકલન કરવાનું. x ક્યુબ માઇનસ 11x વત્તા 5 આનું વિકલન કરી નાખો એટલે ઢાળ મળે. તો કે ઢાળ શું કામ ગોઈતો? તો કે સ્પર્શકનું સમીકરણ આપ્યું છે એમાંથી આપણને ઢાળ મળશે. બે હરખાવી દેવું એટલે x મળી જાય. તો અહીંયા થાય 3x² માઇનસ 11 તથા સ્પર્શક તમને આપ્યો છે x માઇનસ y માઇનસ 11 ઇઝ ઇક્વલ ટુ 0 નો ઢાળ m બરાબર. હાલો ધોરણ 11 કોઈને સૂત્ર યાદ છે? થાય આમ માઇનસ b/a બરાબર -1/1. આ -1 અને અહીંયા 1 x નો સહગુણક અને y નો સહગુણક. y નો સહગુણક એટલે b
અને x નો સહગુણક એટલે a તો બરાબર 1 થાય. તો હવે સ્પર્શકનો ઢાળ તો આપણને મળ્યો છે. કેટલો મળ્યો છે? તો કે 3x સ્ક્વેર માઇનસ 11 ઇઝ ઇક્વલ ટુ 1. ઇમ્પ્લાઇઝ ધેટ એકને ઓલી બાજુ જવા દો. 3x સ્ક્વેર માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. 3 કોમન કાઢી લ્યો. x સ્ક્વેર માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. તો x બરાબર પ્લસ ઓર માઇનસ 2. x બરાબર પ્લસ ઓર માઇનસ 2. x ની કિંમત પ્લસ ઓર માઇનસ 2 આવી તો y ની કિંમત ગોતીએ. x બરાબર 2 તો y બરાબર તમને સમીકરણ આપેલું છે. શું છે? x ક્યુબ માઇનસ 11x પ્લસ 5. તો અહીં લખાય x ક્યુબ માઇનસ 11x પ્લસ 5. એમાં મૂકી દો બે કિંમત. 2 નો ઘન 8 માઇનસ 22 વત્તા 5. 8 વત્તા 5 એટલે 13. 13 માંથી 22 જાય એટલે 7 ને 2 9 માઇનસ 9. તો સ્પર્શ બિંદુ એક સ્પર્શ બિંદુ મળ્યું. સ્પર્શ બિંદુ 2 માઇનસ 9 થાય. પછી બીજું x બરાબર માઇનસ 2 હોય તો y બરાબર x ક્યુબ માઇનસ 11x વત્તા 5 મૂકી દો. માઇનસ 2 નો ઘન માઇનસ 11 ઇન્ટુ માઇનસ 2 વત્તા 5. માઇનસ 2 નો ઘન માઇનસ 8 વત્તા 2 એટલે 22 વત્તા 5 22 ને 5 27 માંથી 8 જાય એટલે 19. તો સ્પર્શ બિંદુ માઇનસ 2 19 થાય. આ રીતે તમારો 9મો દાખલો પૂર્ણ થાય. જોઈ લ્યો પહેલેથી. જોવા જાય એટલે કેજો. હાલો, જોવાઈ ગયું ભાઈ આ બાજુનું પેજ. 14મો દાખલો એક હોમવર્કમાં આપું છું. જેટલા થાય એટલા કરજો, જાતે ટ્રાય કરજો. બીજું પેજ જોઈ લ્યો. ચાલો પહેલેથી આપણે થોડુંક રિકેપ કરી લઈએ કારણ કે આ નવો ટોપિક છે. હાલો જોતા જાઓ ફટાફટ. 14મો દાખલો તમને હોમવર્કમાં આપ્યો છે એટલા માટે આપ્યો છે કે તમે ઢાળ ગોતી લ્યો ને એટલે આ બે સમીકરણ આપ્યા ને એમાં કિંમત મૂકી દો એટલે સ્પર્શકનું સમીકરણ મળી જાય. આ બે આ સમીકરણમાં બધી કિંમત મૂકો એટલે સ્પર્શક મળે અને અહીંયા બધી કિંમત મૂકો એટલે અભિલંબ મળે. બે ગોતવાના છે. હાલો જોવાઈ ગયું નગવાડિયા? ઉત્તમ નગવાડિયા. ઉત્તમ. હા. હાલો ફરીથી અહીંથી જોતા જાઓ. સ્પર્શક કેને કહેવાય? તો કે સાહેબ સ્પર્શક અહીંયા જ હોય. અહીંયા ક્યાંય સ્પર્શક ન હોઈ શકે તો મન પડે ત્યાં સ્પર્શક દોરાય તો અહીંયા અભિલંબ થાય. અહીંયા અભિલંબ થાય. કોકને એમ થાય કે મારે અહીંયા સ્પર્શક દોરવો છે તો આ અભિલંબ થાય. તો તમે ગમે ત્યાં ડ્રો કરી શકો અને વક્ર તમે આવો લઈ શકો. ઈચ્છા પડે તો આવો. મારે અહીંયા સ્પર્શક ડ્રો કરવો તો અહીંયા આ અભિલંબ આ સ્પર્શક. કોકને અહીંયા અભિલંબ ડ્રો કરવો છે આ સ્પર્શક. ઈચ્છા પડે ત્યાં દોરી શકાય. રેડી? ચલો નેક્સ્ટ જોઈ લ્યો. વિશિષ્ટ કિસ્સા જોજો, બરાબર ધ્યાન આપજો. કંઈક આવું હોય ને એક્ઝામમાં તો આટી દે. 14મો દાખલો HW છે. હેલો છે એટલે તમને આપું છું. હાલો બીજો દાખલો જોઈ લ્યો. કહી દઉં હવે? થઈ ગયો હરે. ચાલો ભાઈ ત્રીજો. ચાલો કાંઈ વાંધો નહીં. હવે ફટાફટ તમે જોઈ લેજો. આજે અહીંયા સુધી આપણે રાખીશું. તમે એક્ઝિટ થઈ શકો છો.
ચાલો લેફ્ટ થઈ જાઓ. હાલો લેફ્ટ થઈ જાઓ. 14મો દાખલો HW એટલું યાદ રાખજો.